जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 छेल्ले लेक्चर नंबर 12 में આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 39 થી 46 એટલે કે છેલ્લે H2O માં સંકરણ અણુ આકાર અને બંધકોણ સમજાતા હવે લેક્ચર નંબર 13 માં પ્રશ્ન નંબર 47 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 47 નું બંધારણ આ રીતનું છે જોઈશું આપણે પ્રશ્ન નંબર 47 47માં પ્રશ્નમાં છે C2H6 કૌંસમાં ઇથેન આનું નામ ઇથેન થાય અણુમાં સંકરણ બરોબર અણુ આકાર બંધકોણ અને બંધ લંબાઈ સમજાવો અથવા જણાવો બે પણ હોઈ શકે બેનો જવાબ એક જ છે બરોબર સમજાવો અથવા જણાવો તો ધ્યાન રાખજો હવે આપણે જે રીતે અત્યાર સુધી લખતા આવ્યા છીએ એ રીતે જ લખવાનું બોલો સૌથી પહેલો પરિચય આપીએ તો C2H6 અણુમાં શું લખ્યું કહો બે કાર્બન પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે બે કાર્બન પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે જેમનો પરમાણુ ક્રમાંક 6 અને ભૂમિ અવસ્થામાં તેમની ઇલેક્ટ્રોન રચના બોલો કેટલી થશે તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2px1 2py1 2pz0 છે ચલો પહેલો પરિચય પતી ગયો હવે તો ફરીથી C2H6 અણુમાં બંને કાર્બન પરમાણુ ત્રિસંયોજક છે બોલો કેવી રીતે ખબર પડી તો આપણે આને આ રીતે લખીએ CH3 બરોબર એટલે કે બંને સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે હવે ધ્યાન રાખજો ત્રિસંયોજક છે એટલે શું થશે 3 કાર્બન પરમાણુની હાજરીમાં એ ઉત્તેજિત થાય છે અહીંયા મેં જાણી જોઈને થોડું ખોટું લખ્યું છે ધ્યાન રાખજો આથી તે 3 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં ઉત્તેજિત થઈને ઉત્તેજિત અવસ્થામાં હવે શું કરે આપણને ખબર છે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બનાવવા પ્રયત્ન કરે એટલે બોલો શું થશે તો ઉત્તેજિત અવસ્થામાં 2s કક્ષકના એક ઇલેક્ટ્રોનને 2pz0 કક્ષકમાં મોકલશે એટલે 2s1 2px1 2py1 2pz1 ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે બરોબર ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે બરોબર પરંતુ જો હવે આ શબ્દનું મહત્વ આવશે પરંતુ ત્રીજો મુદ્દો સોરી મેં મુદ્દો પાડવાનો રહી ગયો આપણે આ જ રીતે બધી થિયરી લખવાની છે પરંતુ અહીં બંને કાર્બન પરમાણુ ત્રિસંયોજક હોવાથી તેમની ઉત્તેજિત અવસ્થામાં તેમની બાહ્યતમ કક્ષામાં આવેલી બોલો શું કરે તો ત્રિસંયોજક હોય તો 3 જ કક્ષકોની જરૂર પડે પણ ધ્યાન રાખજો આ વસ્તુ કરતા પહેલા આપણે સંયોજકતાની વ્યાખ્યા 11મા ધોરણના બીજા પાઠમાં જે આપી હતી ત્રીજા પાઠમાં એમાં આપણે એવું કીધું હતું કે જોડાઈ શકતા મહત્તમ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીંયા આનું લુઈસ બંધારણ દોરીએ જો અહીંયા મેં તમને પહેલાં જ કહ્યું કે હું આ જાણી જોઈને ખોટું લખું છું ને આ ભૂલ લોકો કરે છે તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ અહીંયા કાર્બન આ જો ઇથેનનું બંધારણ થયું બોલો ઇથેનમાં કાર્બન કેટલા સંયોજક છે
તો કેટલા સંયોજક છે? હવે ચોપડીમાં વ્યાખ્યા એવી છે કે એની સાથે જોડાઈ શકતા મહત્તમ હાઇડ્રોજન પરમાણુની સંખ્યાને, કોઈપણ પરમાણુ સાથે જોડાઈ શકતા હાઇડ્રોજન પરમાણુની મહત્તમ સંખ્યાને એની સંયોજકતા કહેવાય. તો બોલો અહીંયા મહત્તમ કેટલા હાઇડ્રોજન જોડાઈ શકે? ધારો કે આ કાર્બન ના હોત તો હાઇડ્રોજન જોડાત, એ રીતે આ કાર્બન ના હોય તો આની સાથે હાઇડ્રોજન જોડાત. એટલે આપણે અહીંયા 3 ની જગ્યાએ શું લખવું પડે? આ ભૂલ, બરોબર, આ ભૂલ બધા જ કરે છે અને એ ભૂલ આપણે નથી કરવાની, બરોબર. એ ભૂલ જો આવું મારે કેમ શીખવાડવું પડ્યું? તો આગળ NH3માં N ત્રિસંયોજક હતો. બોલો કેમ? તો ધ્યાન એ રાખજો, નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એની સાથે ભાગીદારી થઈ 3 હાઇડ્રોજનની, તો એની સાથે મહત્તમ 3 હાઇડ્રોજન જોડાય એટલે એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય તો એને ત્રિસંયોજક કહેવાય. પણ અહીંયા તો 4 જોડાય તો જ, એટલે અહીંયા આપણે એને ચતુસંયોજક કહેવાય. અને ચતુસંયોજક હોય એટલે કે 4 સહસંયોજક બંધ બનાવવા હોય તો એને કેટલી, બોલો શું કરવું પડે? તો બાયતમ કક્ષામાં આવેલી એક 2s અને 3 2p કક્ષકોના સંમિશ્રણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4, કેમ 4? તો 1 ને 3 4. હવે 1 અને 3 એટલે S1 અને P3, 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઉત્પન્ન કરે છે. હવે શું થશે બોલો? જે અથવા તો ઉત્પન્ન થાય છે, કરે છે જગ્યાએ આપણે થાય છે લખીશું વધુ, જે સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલી રે તે રીતે પરસ્પર 109°28' ખૂણે ગોઠવાય છે. 109°28' ખૂણે ગોઠવાય છે. બોલો પતી ગયું. હવે જોજો એ 4 કક્ષકોમાં બંને કાર્બન ઉપર, તો હવે હું અહીંયા ચાર્ટ દોરીશ. બોલો આ પહેલો ઉત્તેજિત કાર્બન, આ બીજો ઉત્તેજિત કાર્બન. બોલો પહેલા ઉત્તેજિતમાં હિલિયમ કમ્પ્લીટ, અહીંયા પણ. હવે હું બોલીને નહીં, અરે લખીને નહીં, પણ અહીંયા આ રીતે સમજાવીશ. બોલો એની કઈ કક્ષકોનું સંમિશ્રણ થયું હતું? જુઓ તો આ 2s હતી, આ 2p હતી, આ 2s હતી, આ 2p હતી. બોલો એમાં એની પાસે બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? તો આ સંમિશ્રણ થયા પછી આપણે એને ભેગી દર્શાવીએ તો હું અહીંયા બરાબર કરીને લખીશ, અહીંયા બરાબર. તો ભેગી દર્શાવું તો 4 કક્ષકો થઈ, બરોબર. આ કઈ થઈ? sp3 સંકર કક્ષક, આ પણ sp3 સંકર કક્ષક. હવે એમાં 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4, આમાં ઊંધા દર્શાવવાના 1 2 3 4, બરોબર. હવે જોજો અહીંયા જે લખાણ લખવાનું છે આમાંથી લખવાનું. સૌથી પહેલી એક sp3 સંકર કક્ષકના સંમિશ્રણ દ્વારા બોલો કયો બંધ બન્યો? કાર્બન કાર્બન સિગ્મા બંધ બન્યો. આ કયો બંધ બન્યો? કાર્બન કાર્બન સિગ્મા બંધ. આ પહેલો પડી. પછી એ બંને કાર્બન પરમાણુની જે બાકીની 3 sp3 સંકર કક્ષકો રહી એ 3 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક, એવી રીતે અહીંયા પણ 3 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે. તો જોજો અહીંયા 1s હાઇડ્રોજન, હવે હું ખાલી હાઇડ્રોજન લખીશ, એવી રીતે અહીંયા પણ હાઇડ્રોજન સાથે જોડાઈ. તો બોલો હવે જે ચોથો મુદ્દો છે આમાંથી લખવાનો છે. ચોથા મુદ્દામાં શું લખીશું? તો ત્યારબાદ બંને કાર્બન પરમાણુની 4 sp3 સંકર કક્ષકો પૈકી, 4 sp3 સંકર કક્ષકો પૈકી એક પડોશી કાર્બન પરમાણુની sp3 સંકર કક્ષક સાથે સંમિશ્રિત થઈ અને sp3 એટલે કે કાર્બન કાર્બન સિગ્મા બંધ બનાવે છે. જ્યારે બાકીની 3 sp3 સંકર કક્ષકો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ કુલ 3 હાઇડ્રોજન પરમાણુ જોડાય દરેક કાર્બન સાથે, અને 3 કાર્બન પરમાણુ સાથે 3 એટલે કે બંને કાર્બન પરમાણુ સાથે 3 CH પ્રકારના સિગ્મા બંધ બને છે. હવે બોલો આટલું થઈ ગયું. હવે એનો આકાર સમજાવવાનો છે. જોજો
ફરીથી સમજો, આખો પ્રશ્ન પ્રશ્નમાંથી જવાબ લાવવાનો છે. પહેલો આનો પરિચય. તો C2H6 અણુમાં 2 કાર્બન પરમાણુ મધ્યસ્થ કાર્બન પરમાણુ તરીકે વર્તે, જેનો પરમાણુ ક્રમાંક 6 છે અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના. હવે કાર્બન જો અહીંયા આ ના લખો ને તો તમારી ભૂલ નહીં પડે. હવે કાર્બન પરમાણુઓ ચતુઃસંયોજક હોય છે નહીં, હોય જ છે. અને આથી તે 3 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં જો અહીંયા દરેક કાર્બનની ફરતે 3 હાઇડ્રોજન આવ્યા, તો 3 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં ઉત્તેજિત થઈને ઉત્તેજિત અવસ્થામાં આ એક ઇલેક્ટ્રોનને અહીંયા શિફ્ટ કરે એટલે 2s1 2px1 2py1 2p1 z1 ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. પછી શું થાય? પરંતુ અહીં બંને કાર્બન પરમાણુ ચતુઃસંયોજક હોવાથી, હવે ચતુઃસંયોજક હોય તો 4 કક્ષકોની જરૂર પડે. એટલે કે અહીં બંને કાર્બન પરમાણુ ચતુઃસંયોજક હોવાથી તેની ઉત્તેજિત અવસ્થામાં તેમની બાહ્યતમ કક્ષામાં આવેલી એક 2s અને 3 2p કક્ષકોના સંમિશ્રણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે, જે સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલી રહે છે અને પરસ્પર 109:28 ખૂણે ગોઠવાય છે. ચલો ઓકે. હવે એમાં બંધ કઈ રીતે બને છે? તો અણુ આકાર અને બંધ સમજાવવા પડે. તો એમાં પ્રત્યેક કાર્બનની એક sp3 સંકર કક્ષક એ પડોશી કાર્બનની sp3 સંકર કક્ષક સાથે સંમિશ્રિત થઈ કાર્બન કાર્બન સિગ્મા બંધ બનાવે છે, જ્યારે બાકીની 3 sp3 સંકર કક્ષકો દરેક કાર્બનની એ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ 3 સિગ્મા CH પ્રકારના બંધ બનાવે છે. ચલો હવે આખા પ્રશ્નનો હાર્દ આપી દઈએ. આમ CH2 અણુમાં બંને કાર્બન પરમાણુ પર sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી હું બોલવામાં ભૂલ થઈ, CH4 બોલ્યો. C2H6 અણુમાં બંને કાર્બન પરમાણુ પર sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી C2H6 અણુમાં 2 સમચતુષ્ફલક ટોચના ભાગેથી એકબીજામાં પ્રવેશેલા હોય. જો 2 સમચતુષ્ફલક ટોચના ભાગેથી એકબીજામાં પ્રવેશેલા હોય એવો આકાર ધારણ કરે છે. તો આપણે એવો આકાર બનાવીએ. અહીંયા આપણી પાસે બધી જ વ્યવસ્થા છે, બરોબર? આપણી પાસે બધી જ વ્યવસ્થા છે, તો આપણે એનો સદુપયોગ કરી તમને હું આકારના દર્શન કરાવું. હું તમને આકાર દર્શન કરાવી જ દઉં. જોજો એ આ રીતે C2H4H6 અણુ બને. ધ્યાન અહીંયા આપણે આને ભૂલી જઈએ, ઉપરના 4 બોલો આ સમચતુષ્ફલક આકાર થયો. એવી રીતે આ 3ને ભૂલી જઈએ તો બીજા કાર્બન ઉપર પણ સમચતુષ્ફલક થયો. એટલે કે દરેક કાર્બન સાથે સમચતુષ્ફલકી રીતે એક કાર્બન પરમાણુ અને 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય અને એના કારણે એનો આકાર 2 સમચતુષ્ફલક. જોજો આ સમચતુષ્ફલક એનું ટોચ આના સમચતુષ્ફલકમાં ઘૂસેલી છે, એવી રીતે આની ટોચ એ આના સમચતુષ્ફલકમાં ઘૂસેલી છે એવો આકાર ધારણ કરે છે. એટલે ટૂંકમાં મહાદેવજીના ડમરા જેવો આકાર થાય. ઓકે ચલો હવે અને એમાં બોલો CHC બંધકોણ કેટલાના હશે? તો બધા જ બંધકોણ 109:28 કરતાં. હવે જોજો અહીંયા ખાસ વસ્તુ સમજવાની છે, VSEPR સિદ્ધાંત. બોલો કાયદેસર sp3 સંકરણ ઉદ્ભવે તો બંધકોણ કેટલો હોવો જોઈએ? 109:28. પણ આ પરમાણુ નાના છે, આ મોટો પરમાણુ છે. મોટા પરમાણુનું અપાકર્ષણ વધારે હોય એટલે આ 3ને આમ સંકોચશે. એટલે કે HCH બંધકોણ 109:28 કરતાં નાનો હશે, જ્યારે HCC બંધકોણ 109:28 કરતાં મોટો હશે. ખબર પડી? જોજો આ 3 હાઇડ્રોજન છે, આ કાર્બન છે. કાર્બન મોટો છે એટલે એની પડે VSEPR સિદ્ધાંત અનુસાર લાગતું અપાકર્ષણ વધારે, તો આ નીચેવાળાને સંકોચશે ઉપરથી અપાકર્ષિત કરીને. એટલે HCH બંધકોણ કેવો થાય? કાયદેસર જો 4 હાઇડ્રોજન હોત ને, 4 હાઇડ્રોજન હોય તો બંધકોણ કેટલાનો થાય? 109:28. જો એ આ CH4માં સંકરણ થયું અને આ પરફેક્ટ આકાર બન્યું સમચતુષ્ફલકીય. પણ આપણે એની જગ્યાએ શું છે? અહીંયા કાર્બન પરમાણુ છે, એટલે ત્યાં કાર્બન પરમાણુની અપાકર્ષક અસરના કારણે આપણે બંધ શું થાય? આપણો સંકોચાય. અને સંકોચાઈને તો કયો બંધ સંકોચાય?
તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો તો આ બંધ સંકોચાય એટલે કે 109:28 મિનિટ કરતાં ઓછો થાય. હવે આ સંકોચાય તો આ ઓટોમેટિક પહોળો થાય એટલે 109:28 મિનિટ કરતાં વધુ હોય છે. ચલો હવે એમાં બંધ લંબાઈ અહીંયા યાદ રાખવાની છે. કાર્બન સિગ્મા બંધની બંધ લંબાઈ 154 પિકોમીટર અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 109 પિકોમીટરની હોય છે. કેટલી? પેલી 154 અને પેલી 109 પિકોમીટર હોય છે. બોલો કમ્પ્લીટ. તો આ થઈ તમારું C2H6માં. હવે ધ્યાન રાખજો, હું અહીંયા ખાલી એક જ શબ્દ બદલી નાખીશ 48મા પ્રશ્નમાં. બોલો 48મા પ્રશ્નમાં C2H4 કરું તો એ થઈ જાય ઇથિન. હવે ઇથિનનું આપણે બંધારણ દોરીએ તો ધ્યાન અહીંયા રાખજો, હંમેશા કોઈ પણ સંયોજનમાં એટલા સંકરણ સમજાવવાનું આવે ને તો એનું લુઈસ બંધારણ દોરવાનું. બોલો કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બીજા કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. બોલો પહેલી એકની ભાગીદારી થઈ. હવે બંને પાસે ટોટલ 4 હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજન અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. બોલો હવે વિચારો તો કોની અષ્ટક રચના પૂર્ણ થઈ? તો ખાલી 4 હાઇડ્રોજનની જ થઈ. તો એવી પરિસ્થિતિમાં આ બે કક્ષકો જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે કાર્બનની છે એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ પહેલો સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ બનાવશે. તો બોલો હવે બધાની 8 થઈ ગઈ. ગણો 2, 4, 6 અને 8. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે 2, 4, 6 અને 8. તો આટલું ધ્યાનમાં કોઈ પણ આવા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં લુઈસ બંધારણ દોરી કરવાનું. એટલે તમારો જવાબ તો બોલો હવે શું લખીશું? તો C2H4માં બધું અહીંથી ખાલી મારે આટલું જ કરવાનું છે. પછી હવે કાર્બન પરમાણુ ચતુસંયોજક છે, આથી તેની અહીંયા જોજો. હવે ધ્યાન રાખજો, એક મસ્ત વસ્તુ મારે તમને કહેવી છે. 2 હવે ધ્યાન અહીંયા રાખજો, હું અહીંયા આ વાક્ય આખું ફરીથી લખું છું બ્લુ કલરથી અને પેલી કાર્બન બેનવાળી વાર્તા વડે સમજાવું છું. હવે કાર્બન પરમાણુ ચતુસંયોજક હોય છે અને અહીં જોજો એક વાક્ય મેં ચોપડીથી થોડું ડીપમાં ગયો છું, ખોટું નથી. તો બોલો આપણે જે આ બંધારણ લખ્યું હતું CH4 વાળું, એમાં પ્રત્યેક કાર્બનની ફરતે કેટલા પરમાણુ આવ્યા હતા જુઓ તો પ્રત્યેક કાર્બનની ફરતે 3 હાઇડ્રોજન અને 1 કાર્બન આવ્યો હતો. તો અહીં 1 કાર્બન અને 3 હાઇડ્રોજન એટલે કે ટોટલ કેટલા થયા? 4 જ થયા ને. એમને જેટલા જોઈતા હતા એટલા આવ્યા છે. ખબર પડી? હવે ધ્યાન રાખજો, દાખલા તરીકે તમે પપ્પા જોડે ચોકલેટ મંગાવ્યું કે પપ્પા 4 ચોકલેટ લાવજો. સાંજે પપ્પા ઘરે આવે 4 ચોકલેટ પૂરેપૂરી લાવ્યા હોય ને તો આપણે દોડીને કૂદકો મારીને આમ ગળે ભીટકાઈ જઈએ અને પપ્પીઓનો વરસાદ વરસાવી દઈએ. પણ જો 4ની જગ્યાએ 3 લાવ્યા હોય તો તમારા એક્સપ્રેશન કેવા હોય જુઓ તો પપ્પી કરો પણ અમે આઈના દૂરથી મોઢું અડાડીએ નહીં. પછી 2 લાયા હોય તો ચિંગુસ મારવાડી કંઈ તો નાખીએ પણ મનમાં તો કહીએ. અને 1 લાયા હોય તો લઈએ જ નહીં. ભેંકડો તો એમ મસ્ત લબ્બો ખેંચીને લેટ આટલે સુધી આવી જાય એટલો. તો એ જ વસ્તુ આ લોકો કરે છે. જોજો કાર્બન પરમાણુ ચતુસંયોજક છે. મેં પેલી થિયરી માટે લખ્યું છે, આગળની C2H6 માટે આ વાદળી. બોલો C2H4 માટે શું થઈ જશે? તો 1 કાર્બન અને 2 હાઇડ્રોજન એટલે ટોટલ કેટલા થયા? 3. બોલો કાર્બન બેનને ટોટલ કેટલા ભાઈઓ હોવા જોઈએ? એની સંયોજકતા પ્રમાણે 4 હોવા જોઈએ. પણ એ ગમે તે હોય, એનાથી મતલબ નથી. એક ભાઈ કાળો હોય તો કે બેન એનાથી નફરત ના કરતી હોય, પ્રેમ તો કરતી જ હોય. તો એક કાળો ભાઈબંધ છે, એક કાળો ભાઈ છે અને 2 ધોળા જ હોવા જોઈતા હતા 4. એટલે કે એની પાસે ટોટલ 4 ભાઈબંધ તો છે, 4 ભાઈ તો છે જ, પણ એમાંથી આવ્યા છે કેટલા? તો કે 3 જ આવ્યા છે. બોલો કાર્બન બેન કેવા ખુશ થશે? તો જો 4 પૂરેપૂરા આવ્યા હોત તો વધુ ખુશ થાય. તો અહીંયા ખુશ થશે, ઉત્તેજિત થશે, પણ ઉત્તેજીકરણની ઉર્જા ઓછી હશે. ધ્યાન રાખજો. હવે આ થિયરી ચાલુ થઈ તો પહેલામાં આગળની થિયરીમાં 4 પરમાણુ આવ્યા હતા એટલે ઉત્તેજીકરણની ઉર્જા વધારે હતી અને અહીંથી અને પૂરેપૂરી ખુશીથી આ ઇલેક્ટ્રોનને અહીંયા મોકલ્યો હતો. પરંતુ અહીંયા 3 પરમાણુ આવ્યા છે એટલે ઉત્તેજીકરણની ઉર્જા ઓછી છે અને એના કારણે અહીંથી અને ઇલેક્ટ્રોન અહીંયા મોકલ્યો ખરો, પણ આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહે છે? ઓછી. કેવી? બાકીની 3 કરતાં ઓછી રહે છે. તો બંને કાર્બન પરમાણુ ચતુસંયોજક હોવાથી તેમની ઉત્તેજિત અવસ્થામાં તેમની બાયતમ કક્ષામાં આવેલી. હવે જોજો
આની ઉર્જા ઓછી રહી તો સંકરણની શરતો યાદ કરો. બોલો સંકરણમાં કઈ કક્ષકો ભાગ લઈ શકે? તો સમશક્તિક. કઈ કક્ષકો ભાગ લઈ શકે? સમશક્તિક. તો આની તો ઉર્જા ઓછી છે. તો બોલો અહીંયા હવે શું થશે? બંને કાર્બન પરમાણુ ચતુઃસંયોજક હોવાથી તેમની ઉત્તેજિત અવસ્થામાં તેમની બાહ્યતમ કક્ષામાં આવેલી એક 2s અને 3 2pની જગ્યાએ બોલો કેટલી 2p કક્ષકોનું સંમિશ્રણ થશે? 2 જ. કારણ કે આની ઉર્જા કેવી છે? ઓછી છે. ના સંમિશ્રણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી બોલો કઈ શંકર કક્ષકો પેદા થાય? જે હવે sp2 શંકર કક્ષકો પેદા થાય તો એ કેવી રીતે ગોઠવાય? તો સમતલીય ત્રિકોણના 3 ખૂણા તરફ ગોઠવાય. બોલો એમનો ખૂણો કેટલો થાય? તો 120 અંશ. ચલો હવે આપણે ચોથો મુદ્દો આ રીતે જ સમજીએ. બોલો ફરીથી આ ખબર પડી? પરિચયમાં ખબર પડી કે નહીં? તો C2H4 અણુમાં 2 કાર્બન પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે, જેનો પરમાણુ ક્રમાંક 6 અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના બરોબર. હવે કાર્બન પરમાણુ ચતુઃસંયોજક હોય છે, પરંતુ અહીં જોજો, પરંતુ અહીંયા પરંતુ લખવાનું. અહીં એક કાર્બન અને 2 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં, એટલે કે આવવા જોઈતા હતા 4, આયા કેટલા? 3 જ. પરમાણુ હાજરીમાં ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે, પરંતુ અહીંયા લખવું પડે ઉત્તેજીકરણની ઉર્જા ઓછી હોવાના કારણે ના ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે. હવે આથી અહીંયા પરંતુની જગ્યાએ આથી બંને કાર્બન પરમાણુ ચતુઃસંયોજક હોવા છતાં તેમની ઉત્તેજિત અવસ્થામાં અહીંયા શું થશે? આની ઉર્જા ઓછી છે. તેથી બાહ્યતમ કક્ષામાં આવેલી એક 2s અને 2 2p કક્ષકોના સંમિશ્રણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 3 sp2 શંકર કક્ષકો ઉત્પન્ન થાય છે, જે સમતલીય ત્રિકોણના 3 ખૂણા તરફ દોરવાયેલી રહે છે, એટલે કે પરસ્પર 120 અંશના ખૂણે ગોઠવાય છે. તો હવે આપણે પેલા ચાર્ટ પ્રમાણે લખીએ તો બોલો 2 કાર્બન, બંનેની હવે હું સીધી સ્ટાર અને પેલું જ બતાવી દઉં. બોલો અહીંયા સંકરણ કોનું થયું? વિચારો તો sp2 સંકરણ થયું. કયું સંકરણ થયું? sp2. એક અહીંયા px અથવા py ભાગ ના લે હો ભાઈ, pz તો પહેલી લઈ લે, પણ આપણે એક p કક્ષક જ લખીશું, ખાલી p જ લખીએ. બોલો એક p એ સંકરણમાં ભાગ ના લીધો. હવે ધ્યાનથી જોજો, આમાં 3 ઇલેક્ટ્રોન આમ ભરાયા, આનો આમ ભરાયો, આ આમ ભરાયા. બોલો પહેલી આની ભાગીદારી દ્વારા કાર્બન કાર્બન સિગ્મા બંધ બની ગયું પેલાની જેમ. આની અંદર હાઇડ્રોજનની 1s કક્ષકની ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બોલો શું થશે? તો આપણે આ રીતે દર્શાવી દઈએ. બોલો એ આટલું બન્યું, આ જે મેં દર્શાવ્યું છે ને એમાં આટલું બન્યું. આ કાર્બન કાર્બન સિગ્મા બંધ અહીંથી બન્યો, પછી આ કાર્બન હાઇડ્રોજન બંધ અહીંથી બન્યો, એવી રીતે આ અહીંથી બન્યો, આ ને આ અહીંયાથી બન્યા. હજુ બોલો આ 2 કક્ષકો પડી રહી છે, જેને સંકરણમાં ભાગ લીધો નથી એવી, અને તેમ છતાં પાછી એ પડી રહી છે. સાથે સાથે શું થાય છે કે એ કક્ષકો વગર હજુ અષ્ટક રચના પૂર્ણ થઈ નથી. તો જેને સંકરણમાં ભાગ નથી લીધી એવી કક્ષકોનું હવે સંમિશ્રણ થાય, અને સંકરણમાં ભાગ ન લીધો હોય એવી કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે બનતો બંધ જોજો કેવો હોય? નિર્બળ. કેમ? તો એમની સમમિતિ જુદી હોય. આમાં બધો આકાર અને ઉર્જા બધું સરખું હતું, અહીંયા આકાર ઉર્જા બદલાય. એવી પરિસ્થિતિમાં આ 2 જોડાઈને જે બંધ બન્યું એને પાઈ બંધ કહેવાય. તો બોલો હવે લખાણમાં શું લખીશું? તો ત્યારબાદ બંને કાર્બન પરમાણુની 3 sp3 શંકર કક્ષકો પૈકી 3 sp2 શંકર કક્ષકો પૈકી એક sp2 શંકર કક્ષકો કાર્બન કાર્બનની એક sp2 શંકર કક્ષકના સંમિશ્રણ દ્વારા કાર્બન કાર્બન સિગ્મા બંધ બને છે, અને બંને કાર્બન પરમાણુની 2 sp2 શંકર કક્ષકો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકોના સંમિશ્રણ દ્વારા 2 CH પ્રકારના સિગ્મા બંધ બનાવે છે. બરોબર. આથી બંને કાર્બન પરમાણુ વચ્ચે 2 CH સિગ્મા બંધ બને. જ્યારે કાર્બન પરમાણુની સંકરણમાં ભાગ ન લેતી, બરોબર, હવે જોજો સંકરણમાં ભાગ ન લેતી એકચ્યુઅલી અહીંયા 2py અથવા 2px આવે, પણ ચોપડીમાં 2pz લખ્યું છે એટલે આપણે 2pz જ લખીશું. બરોબર. તો 2pz કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી કાર્બન કાર્બન બંધ બનાવે, પણ એ બંધને કયો નામ આપવામાં આવ્યું છે?
પાઈબંધ. હવે જે અણુના સમતલને લંબરૂપે ગોઠવાય, જો અહીંયા સમતલીય ત્રિકોણ બન્યો તો હવે આપણે એનો આકાર જોઈએ. તો આકાર હું તમને અહીંયા બતાવી દઉં છું. બોલો, આ થયો C2H4, એક કાર્બન બે હાઇડ્રોજન, એક કાર્બન બે હાઇડ્રોજન. બોલો, આપણે આને ભૂલી જઈએ તો આ આકાર સમતલીય ત્રિકોણ થયો. એવી રીતે આને ભૂલી જઈએ તો આ સમતલીય ત્રિકોણ થયો. અને આખો આકાર એ કેવો થયો? સમતલીય જ. પણ એમાં જે સિગ્મા બંધ બને, હવે જો એ સમતલને લંબરૂપે આ પાઈબંધ ઉપર બન્યો. જુઓ તો સમતલને લંબરૂપે અને સમતલને સમાંતર. સમતલને લંબરૂપે ગોઠવાય છે, બરોબર. સમતલને લંબરૂપે, સમતલને સમાંતર ગોઠવાય છે. તો લંબરૂપે થયો અને સમાંતર પણ થયો આ જે પાઈબંધ છે. આમ બોલો, છેલ્લું વાક્ય હવે શું લખીશું? તો C2H4માં બંને કાર્બન પરમાણુ પર sp2 સંકરણ ઉદ્ભવે છે. C2H4 અણુમાં બે ત્રિકોણ ટોચના ભાગેથી એકબીજામાં પ્રવેશેલા હોય. જોજો, આને ભૂલી જવું તો એક ત્રિકોણ થયું, આને ભૂલી જવું તો એક ત્રિકોણ થયું. બંને ટોચના ભાગે એકબીજામાં પ્રવેશેલા હોય તેવો સમતલીય આકાર ધારણ કરે છે. જેમાં બોલો, હવે ધ્યાન રાખજો, કાયદેસર આ બંધકોણ કેટલાના હોવા જોઈએ? 120ના. પણ આ મોટો પરમાણુ છે એટલે આને સંકોચશે. એ સંકોચશે તો એ 120 કરતાં ઓછો. એટલે કે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધકોણ કેટલાનો? 120 અંશ કરતાં ઓછો. જ્યારે કાર્બન કાર્બન હાઇડ્રોજન બંધકોણ 120 અંશ કરતાં વધારે હોય છે. હવે એના માપ આપી દીધા છે. પેલો કાર્બન હાઇડ્રોજન કાર્બન કાર્બન બંધકોણ છે 111.7 અંશનો હોય છે. કેટલો? 117.6 અંશનો. 111.7 તો ઇથરમાં આવે. તો 117.6 અંશનો હોય છે. જ્યારે આ બંધકોણ CCH અથવા તો HCC બંધકોણ એ 121નો. આ 121નો, આ 121નો અને આ 117.6નો હોય છે. ઓકે. હવે એની બંધ લંબાઈની વાત કરીએ તો બોલો, આલ્કેનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 હતી, એની સીધી 120 ઘટે એટલે કે 134 પિકોમીટર થાય. પછી કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ તે 109 હતી, એ ઘટીને એક જ ઘટે તો 108 પિકોમીટર થાય છે. બોલો, કમ્પ્લીટ. ચલો, એવો ને એવો 49મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 49, એમાં અહીંયા હું કરી દઈશ 2. બોલો, ચલો હેડો, હવે આખી થિયરી તમારે મને સમજાવવાની છે. ભાઈ, આકૃતિઓ જે આપી છે તમને ખબર ના પડે તો મને, આમ તો સહેલી જ છે. જે રીતે હું તો આકૃતિ નહીં, હું લાઈવ વસ્તુ સમજાવું છું એટલે તમને આકૃતિ તરત દેખાશે. ખબર પડી? એ તરત જ જો. હવે એ આકૃતિમાં એક વસ્તુ સમજીએ તો જે પાઈ કક્ષકો જે છે ને, આને સંકરણમાં ભાગ ના લેતી એને પાઈ કક્ષકો કહેવાય. અને એ પાઈ કક્ષકો આ રીતે ગોઠવાયેલી હોય, સમતલને લંબ રીતે, અને પછી એનું આ રીતે સંમિશ્રણ થાય એટલે પાઈબંધ બને. ખબર પડી? ઉપરના અને નીચેથી પણ બે બાજુ ડંબેલ હોય, ડંબેલનું બંને બાજુથી સંમિશ્રણ થાય એટલે પાઈબંધ બને. તો જો તમને તમારા પેમ્ફલેટની વચ્ચેની આકૃતિમાં એવું બતાવ્યું છે પાઈબંધ કેવી રીતે બન્યો છે. બરાબર. ચલો, એના પછી પ્રશ્ન નંબર, હું ખાલી થોડો જ સુધારો કરવાનો છું. એક તો નંબર બદલીશ અને કાર્બનની સંખ્યા બદલીશ. ભાઈ, બદલી દીધી હતી નહીં મેં ઓલરેડી? C2H4 હતું, એનું C2H2 કરી દીધું. તો પ્રશ્ન નંબર 49, બોલો, C2H2 એટલે ઇથાઇન. જો આનું નામ થાય. આ બધું તમે 12મા 13મા પાઠમાં ભણશો, નામકરણ. હાલ પૂરતું યાદ રાખી લેજો. ઇથાઇન અથવા એસિટિલિન એ પણ લખી નાખજો, એસિટિલિન. કારણ કે ઘણી વખત એવું પૂછાય છે, એસિટિલિનમાં સંકરણ, અણુ આકાર, બંધકોણ અને બંધ લંબાઈ સમજાવો. બરોબર. તો ધ્યાન અહીંયા રાખજો. હવે બોલો, સૌથી પહેલાં પરિચયમાં શું લખીએ? તો C2H2માં બે કાર્બન પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે, જેમનો પરમાણુ ક્રમાંક 6 અને ભૂમિ અવસ્થામાં તેમની, આ તો વાક્ય એનું એ જ રહેશે. પરંતુ હવે કાર્બન પરમાણુ ચતુઃસંયોજક હોય છે, પરંતુ અહીં એક કાર્બન, હવે જોજો આનું બંધારણ દોરીએ તો આવું થાય, CCHH. તો એક કાર્બન ફરતે કેટલા પરમાણુ આવ્યા? તો એક કાર્બન ને એક હાઇડ્રોજન. પરંતુ અહીં એક કાર્બન અને એક હાઇડ્રોજન, એમ કુલ બે જ પરમાણુ બે પરમાણુની હાજરીમાં કાર્બન પરમાણુ ઉત્તેજિત થઈ અને આ ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. તો હવે ધ્યાનથી જોજો, મેં તમને કહ્યું એમ કે પપ્પા જોડે 4 ચોકલેટ મંગાવ્યું અને 2 જ લાયા હોય, 3 લાયા ને તો આટલી પપ્પી કરી, આમ દૂરથી ખાલી અડ્યા વગર.
પણ બે જ લાયા હોય ને તો લઈને જતા રહીએ પણ પપ્પી ના કરીએ, અને એમાંય પાછું મોઢું તો આવડું મોટું કર્યું પડી, તો એવું થાય અહીંયા. તો અહીંયા ઉત્તેજિત થઈને ચોકલેટ તો લઈ જ લેશે, એક લાવ્યું હશે ને તો લઈ લેશે, છોડશે તો નહીં જ. પણ એની ઉત્તેજીકરણની ઉર્જા ઓછી હશે. એટલે હવે શું થશે તો હું અહીંયા નીચે તમને આખું સમજાવું. ભાઈ આપણે જે કાર્યો કરીએ છીએ ને બધા જ કેમેસ્ટ્રીના આધીન છે. કેમ? તો આપણે અણુ પરમાણુના આયનના બનેલા છીએ. સમજજો, આપણે જે કાર્યો કરીએ છીએ બધા જ કેમેસ્ટ્રીના. લોકોને કેમેસ્ટ્રી સમજતા નથી આવડતું. તમે તમારી પોતાની લાઈફસ્ટાઈલ સમજી લો ને તો તમને કેમેસ્ટ્રી આવડી જાય. બાકી કેમેસ્ટ્રી જેટલો દુનિયામાં સહેલો કોઈ વિષય જ નથી. ધ્યાન અહીંયા રાખો. તો અહીંયા શું થયું? કાર્બન ઉત્તેજિત થઈ અને એક ઇલેક્ટ્રોન અહીંયા મોકલ્યું. બોલો શું થયું? તો 2s1 2px1 2py1 2pz1. પણ અહીંયા ઉત્તેજીકરણની ઉર્જા કેવી હતી? ખૂબ જ ઓછી. કારણ કે જોઈતા હતા 4, આવ્યા છે 2. ખૂબ જ ઓછી છે. અને એના કારણે આની ઉર્જા ખૂબ જ ઓછી થશે. અને ખૂબ જ ઓછી થાય તો એ ત્યાં રહી ના શકે. તો એ સ્થાયી થવા માટે શું કરશે? આથી તે સ્થાયી થવા પડોશી 2p કક્ષક પાસેથી, હું અહીંયા સ્પષ્ટીકરણ નહીં કરું, પડોશી 2p એક 2p કક્ષક પાસેથી ઉર્જા મેળવે છે. એટલે હવે શું થાય? તો અહીંયા કોની કેવી દશા થાય હું તમને કહું. પ્રવાસમાં ગયા હોઈએ, આપણી બેનપણી કે આપણો ભાઈબંધ, ખાસ બેનપણી ખાસ ભાઈબંધ, બસમાં બેસી જઈએ, અમદાવાદથી 50 કિલોમીટર બસ જતી રહે ને પછી આપણને એમ કહે કે હું પાકીટ ભૂલી ગયો છું. અને આપણી જે દશા થાય એવી દશા આની થાય છે. કેમ? તો આપણા પપ્પાએ આપણને ગણતરી કરીને જ પૈસા આપ્યા કે ભાઈ 2 દિવસમાં જો જમવાનું સ્કૂલવાળા આપવાના છે, તો ખાલી તમારે ક્યાંય નાસ્તો કરવો, આઈસ્ક્રીમ ખાવી હોય, કંઈ ખરીદવું હોય તો 200-500 રૂપિયા, કદાચ 3 દિવસનો પ્રવાસ હોય તો 500 રૂપિયા આપ્યા હોય. 50 કિલોમીટર લક્ઝરી પહોંચે પછી આપણી બેનપણી ભાઈબંધ એમ કે હું પાકીટ કે હું પૈસા નથી લાવ્યો, એટલે આપણા મોતિયા મરી જાય. કેમ? તો આપણને ખબર પડે કે હવે ભલે ઘરે જઈને આપશે પણ અડધા એટલે કે આપણું જે બજેટ હતું એ અડધું ખોરવાઈ ગયું. એટલે કે હમ તો ડૂબે સનમ તુમકો બી લે ડૂબેંગે. તો અહીંયા આની જોડેથી ઉર્જા લે એટલે બોલો આની ઉર્જા, આથી તે કક્ષકની ઉર્જા પણ ઘટે છે. તે કક્ષકની ઉર્જા પણ ઘટે છે. કમ્પ્લીટ. એટલે બોલો હવે આ બેની ઉર્જા કેવી થઈ ગઈ? ઓછી. તો સંકરણમાં તો કોણ ભાગ લઈ શકશે? ફક્ત 2 જ. કારણ કે આ 2 સમશક્તિક રહી હતી. હવે એ 2 ભાગમાં આ બેની ઉર્જા આની કેમ ઓછી? તો ઉત્તેજીકરણની ઉર્જા એ ઉત્તેજીકરણ દ્વારા અહીંયા પહોંચે છે. અને ઉત્તેજીકરણની ઉર્જા ઓછી હોવાથી 2pzની ઉર્જા ખૂબ જ ઓછી થશે. એ ઓછી છે તો તે એને સ્થાયી થવું હોય, હવે પ્રવાસમાં જવું જોઈએ ને આનંદ કરવો હોય તો પડોશી ભાઈબંધ જોડેથી પૈસા લેવા પડે. તો બોલો એ પોતે તો ડૂબેલો હતો, પાડોશીને ડૂબાડ્યો. એટલે કે બેની ઉર્જા કેવી થઈ ગઈ? ઓછી. હવે જોજો અહીંયા કેવી પરિસ્થિતિ થાય. 10 ભાઈબંધોનું ગ્રુપ હોય, એમાંથી 8 જણા મેકડોનલ્ડ્સમાં દાખલા તરીકે પ્રવાસમાં ગયા, મેકડોનલ્ડ્સમાં પીઝા ખાવા ગયા અથવા તો બર્ગર ખાવા ગયા, તો બોલો આ 2 જઈ શકશે ખરા? ના. કારણ કે એમને શું કરવાનું છે? હજુ 3 દિવસ ચલાવવાના જ પૈસા, અને એ પાછા અડધા જ થઈ જાય છે. એટલે તો બોલો એ લોકો આ બધી એક્ટિવિટીમાં ભાગ લઈ શકશે નહીં. કમ્પ્લીટ. તો હવે અહીંયા કયું સંકરણ થશે? તો એમાં એક S અને એક 2p કક્ષકોના સંમિશ્રણ દ્વારા સમાન અને સમાન શક્તિ ધરાવતી 2 sp સંકર કક્ષકો પેદા થાય. હવે 2 કક્ષકો પેદા થાય તો વીએસી પિયર સિદ્ધાંત અનુસાર અવકાશમાં એકબીજાથી શક્ય એટલી દૂર, બોલો કેટલા અંશના ખૂણે ગોઠવાય? 180 અંશના ખૂણા. એટલે કે રેખીય રીતે બોલો પતી ગયું. હવે એમાં નીચે બંધ કેવી રીતે બને છે? બંધ કોણ અને બંધ સમજાવીએ. બંધ કોણ અને બંધ સમજાવીએ તો ધ્યાન અહીંયા રાખજો. બોલો એક કાર્બન આપણે ઉત્તેજિત અવસ્થા જ લઈએ. બોલો એની 1s અને 2p. હું પહેલાં જેવી આકૃતિ દોરું. બોલો આમાંથી સંકરણમાં કોણ ભાગ ના લઈ શક્યો? તો આ 2 ના લઈ શકીએ. એટલે આ રીતે બરાબર કરીને મારે 2-2ની જોડ બનાવવી પડી. કેમ ભાઈ આવું થયું? કહો હેડો. તો આ 2એ ભાગ લીધો, આમને લીધો, આ 2 ના લઈ શકી. કેમ ના લઈ શકી? તો ઉર્જા તફાવતના કારણે.
તો આ થઈ એસપી સંકર કક્ષક, આ એસપી સંકર કક્ષક અને આ પી કક્ષકો થઈ જેને સંકરણમાં ભાગ નથી લીધો. બોલો ટોટલ ઇલેક્ટ્રોન તો 4 જ હતા, તો 4 આ રીતે ગોઠવાઈ જ જાય પહેલાં. કમ્પ્લીટ. હવે એની તો પહેલી ભાગીદારી અહીંથી અહીંયા થઈ. બોલો કાર્બન કાર્બન સિગ્મા બંધ બન્યો, પછી આની સાથે એક હાઇડ્રોજન, આની સાથે એક હાઇડ્રોજન, એટલે જોજો આ રીતનું થઈ ગયું, આટલું બંધારણ બન્યું. હવે તો આ બે પી કક્ષકો, હવે પી જોજો આપણે આગળ ભણી ગયા છીએ, બંધ કયા અક્ષ ઉપર બને? ઝેડ અક્ષ ઉપર. તો ઝેડ અહીંયા પીઝેડ કક્ષકે ભાગ લીધો હશે. આ ચોપડીમાં બહુ જ મોટી વિસંગતતા જે કહી દઉં તમને, એ પીઝેડ છેલ્લે દર્શાવે છે. એકચ્યુઅલી મેં તમને કહ્યું હતું કે પી ફોર પાકિસ્તાન, પીએક્સ પીવાય પીઝેડ ઊંધું દર્શાવવું પડે, પણ આપણા પપ્પુ દધુઓ ઠોક્યા કરે છે, બરોબર. એટલે સૌથી પહેલી પીઝેડ હોય. હવે પીઝેડ હોય તો પીએક્સ અને પીવાય કઈ રીતે ગોઠવાયેલી હોય? તો ધ્યાન રાખજો, જો આ પી ઝેડ અક્ષ હોય તો આમ અને આમ ગોઠવાયેલી, એટલે કે એને લંબ રૂપે. તો અહીંયા લંબ રૂપે બે કક્ષકો, એક આમ લઈએ અને એક આમ લઈએ, એવી રીતે એક આમ લઈએ અને એક આમ લઈએ, તો આ બેના સંમિશ્રણથી અને આ બેના સંમિશ્રણથી, એવી રીતે નીચે અને ઉપર બધા બતાવવાના. તો એક પાઈબંધ ઉપર, એક પાઈબંધ નીચે અને વચ્ચેવાળો સિગ્મા બંધ. આમ ટોટલ કેટલા બંધ બને? પડી કમ્પ્લેટ. એકચ્યુઅલી આ બે પાઈબંધ ઉપર જ બને, પણ એની બંને બાજુ ઇમેજ હોય. જો અહીંયા હું કલર કરીને તમને સમજાવું તો ધ્યાન અહીંયા રાખજો, મારે ભાઈ બધું જ સમજાવવું છે, એવી રીતે સમજાવવું છે કે આ વિડીયો તમને આમ ખુશ કરી નાખે. બોલો CCHH. હવે એક કક્ષક હું બ્લેક કલરથી દોરું અને એક બ્લુ કલરથી દોરું. આને લંબ હોય એટલે આ રીતે દર્શાવવી પડે. બોલો બ્લેકનું જોડાણ થાય ત્યારે એક પાઈબંધ બને અને બ્લુનું જોડાણ થાય ત્યારે એક પાઈબંધ. હવે અહીંયા ખાલી લાઈનો દોરી જ દેવાની, ત્યાં બતાવવાનો નહીં પાઈબંધ, કારણ કે સંમિશ્રણ બંને બાજુ થાય. અને આ તરંગ વિધેય ટૂંકું હોય એટલે બાજુ બંધ બને નહીં. આપણે ભણી ગયા હતા ને, ઋણ તરંગ વિધેય ટૂંકું હોય, ધન લાંબુ હોય. ચલો ઓકે. તો હવે છેલ્લો મુદ્દો શું લખીશું? બોલો. તો આમ C2H2માં બંને કાર્બન પરમાણુ ઉપર sp સંકરણ ઉદ્ભવે છે. આથી C2H2 રેખીય આકાર ધરાવે છે અને તેમાં હવે જો એનું બંધારણ તમને બતાવી જ દઉં. આપણી પાસે બધા જ રમકડા છે બતાવવા માટે, કોઈ વસ્તુ એવી નથી કે હું ના બતાવી શકું. બોલો આ બે કાર્બન, એકની સાથે હાઇડ્રોજન, બીજાની સાથે હાઇડ્રોજન, વચ્ચે 3 બંધ, ધ્યાનથી જુઓ, દેખાય છે કમ્પ્લીટ? બરો હું જોઈને બતાવું ને એટલે તમને પરફેક્ટ દેખાય. બોલો 3 બંધ દેખાય છે ને, પેલું એક્સપોઝર લોક કરેલું છે ને એટલે તમને ઝાંખું દેખાશે. હવે દૂર લઈ ગયો એટલે ક્લેરિટી વધી. કમ્પ્લીટ ઓકે ને? ચલો તો આમ આ રીતે એનો અણુ આકાર કેવો હોય? રેખીય. ચલો એમાં બંધ કોણ? તો આમાં ધ્યાન રાખજો, એકબીજાથી શક્ય એટલા દૂર ગોઠવાયેલા છે, એટલે અહીંથી આમ અપાકર્ષણ, અહીંથી આમ અપાકર્ષણ એકબીજાની અસરને નાબૂદ કરે, તો બધા બંધકોણ 180 અંશના જ રહે. બંધ લંબાઈ જો કાર્બન પહેલું આલ્કેન લીધું હતું, ઇથેન C2H6, એમાં કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર હતી. એમાંથી ઇથિન બનાવ્યું C2H4 તો 134 થઈ હતી. અહીંયા 120 થશે. જો જેમ તમારી 2 આંગળી રાખીને આમ રબર પહેરાવતો જો તો અંતર શું થાય? ઘટતું જાય. તો અહીંયા બંધ એટલે 2 અણુને આકર્ષનારું બળ છે. તો પહેલામાં ઇથેનમાં કાર્બન વચ્ચે એકલ બંધ હતો, પછી દ્વિબંધ બન્યો. જો આપણી જોડે બધા મોડેલ પડ્યા છે. આ કાર્બન એકલ બંધ હતો, પછી દ્વિબંધ બન્યો અને પછી ત્રિબંધ બન્યો. તો જેમ કાર્બન વચ્ચે બંધની સંખ્યા વધતી ગઈ એમ શું થતું જશે? બોલો. કાર્બન નજીક આવતા જાય તો આમાં ઇથેનમાં બંધ લંબાઈ હતી 154. બોલો આમાં કેટલી થઈ? 134. અને આમાં એનથી એક ઘટીને 120 પિકોમીટર. ચલો એની અસર જોજો, આ આગળ ઓર્ગેનિકમાં ભણશો, આ બંધની બંધ લંબાઈની અસર આની ઉપર પડે, અહીંયા બંધની સંખ્યાની અસર અહીંયા પડે. આને પ્રેરક અસર કહેવાય. આપણો ભાઈબંધ દારૂડિયો હોય, ભલે આપણે દારૂ ના પીએ પણ કોઈક દિવસ બેઠા હોય તેમ થાય એટલે સુગંધ તો લઉં, સારું કેવું લાગે છે આ રોજ પીવે છે તો, એટલે એને પ્રેરક અસર કહેવાય. તો અહીંયા આની અસર અહીંયા થાય. તો આ એકલ બંધ હતો. બોલો એટલે આ બંધ લંબાઈ 109 પિકોમીટર હતી. આ એનાથી ટૂંકો થયો
બરાબર, તો એ ઘટીને 108 થઈ, તો પેલો એનથી એ ટૂંકો થયો છે, એનથી એ ટૂંકો થયો, તો આ ઘટીને 106 થાય, તો 109, 108, 106, 154, 134, 124. બોલો યાદ રહી ગયું? તો અહીંયા તમારું આલ્કેન આલ્કીન આલ્કાઇનમાં સંકરણ પૂરું. હવે પ્રશ્ન નંબર 1 હજુ ચાલી જશે. PCl5 લઈ લઈએ. ચલો હવે ભાઈ હું આ રીતે નહીં લખું, હું હવે સીધું તમને સમજાવીશ. તમારે શું સમજીને આ જવાબ લખવાનું છે એટલું જ કહીશ, કારણ કે મેં ઘણી બધી પ્રેક્ટિસ કરાવી દીધી તમને, બરાબર, ઘણી બધી, એટલે ખાસા પ્રશ્નોની. ગઈકાલનું આખું લેક્ચર, આજનું લેક્ચર, બધું જ આપણે પ્રેક્ટિસમાં જ કાઢ્યું છે. અને હવે દુનિયાનું કોઈ પણ આવો પ્રશ્ન પૂછાય તો આપણને ના આવડે તો આપણે મૂર્ખા કહેવાઈએ. તો જોઈએ પ્રશ્ન નંબર 50. PCl5માં સંકરણ અણુ આકાર, બંધકોણ અને બંધ લંબાઈ સમજાવો. બોલો હવે શું કરીશું? તો પહેલાંના જેમ સૌથી પહેલાં કોઈ પણ આવો પ્રશ્ન પૂછાય એટલે એનું લુઈસ બંધારણ દોરીને પહેલું મનમાં વિચારી લેવાનું. ધ્યાન અહીંયા રાખજો. પીની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બોલો અહીંયા આપણી પાસે 5 Cl છે, તો 5 Cl જોડી દીધા. જોજો હજુ હું તમને આ લખાણ નથી શીખવાડતો, હું તમને અહીંયા શું લખવું એ વિચારતા શીખવાડું છું. બોલો અહીંયા કઈ, તો હું એકમાં જ દર્શાવું, બરાબર. તો બોલો અહીંયા ટોટલ પીની ફરતે કેન્દ્રીય પરમાણુ ગણીએ તો બોલો અણુનો પ્રકાર શું થયો? તો અણુનો પ્રકાર એ કેન્દ્રીય પરમાણુ, પછી બી 1 2 3 4 5, 5 બંધકારક છે, ખબર પડી. હવે જોજો અણુનો પ્રકાર AB3 હોય તો સંકરણનો પ્રકાર, તો સંકરણનો પ્રકાર 5 કક્ષકો હોય એટલે 1s, પછી P3 અને D અથવા DsP3. પણ બોલો આ બેમાંથી સાચું કયું? તો P કયા વિભાગનું તત્વ છે? તો PP વિભાગનું તત્વ છે, એટલે D વાળું કેન્સલ. S અને P થી જો S અને P વિભાગનું તત્વ હોય તો સંકરણ sp3d થાય, પણ D વિભાગનું હોય તો બેમાંથી કોઈ પણ થઈ શકે. ચલો પછી બંધકોણ. તો બંધકોણ આપણે ભણી ગયા છીએ પેલા ચાર્ટમાં. બોલો AB5 હોય એટલે અવકાશમાં શક્ય એટલા દૂર ત્રિકોણીય આકાર ભણી લઈએ પહેલાં. બોલો સંકરણ આવ્યો, પછી આકાર. તો હવે 5 થયા એટલે 5 પાંખિયાવાળો પંખો, એટલે ટોટલ 5 હોય તો 3 પાંખિયા ઉપર નીચે દંડીવાળો પંખો, એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડ. ચલો હવે બંધકોણ. તો બંધકોણ જોજો 3 પાંખિયા વચ્ચેનો બંધકોણ 120 અંશનો હોય અને પાંખિયા અને દંડી વચ્ચેનો 90 અંશનો હોય. બોલો આટલું બધું હવે આવડે છે, હવે આપણે એમાંથી વિચારીને લખવાનું. બોલો પહેલા મુદ્દામાં શું લખીશું વિચારો. તો પહેલાંની જેમ જ PCl5 અણુમાં P મધ્યસ્થ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક 15, બરાબર. જોજો હું શોર્ટમાં લખું PCl5 P પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ, 3s2 3px1 3py1 3pz1 છે. થઈ ગયા 5, 10 ને 5 15. હવે ચલો બીજો મુદ્દો. PCl5માં P પંચ સંયોજક છે અને 5 Clની હાજરીમાં તે સંપૂર્ણ ઉત્તેજિત થઈ. જોજો જેટલા હતા એટલા જ જરૂર છે. તો સંપૂર્ણ ઉત્તેજિત થઈને બોલો તેની બાકની 3s કક્ષકના એક ઇલેક્ટ્રોનને, બોલો આગળ અહીંયા હું 3d0 લખી શકું ને, એક ઇલેક્ટ્રોનને 3d કક્ષકમાં મોકલે છે. આથી બોલો ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? તો નિયોન કમ્પ્લીટ 3s1 3px1 3py1 3pz1 અને 3dxy1.
3D(xy1) અથવા 3D1 લખો તો ચાલે, બરાબર. હવે શું થશે બોલો? તો અહીંયા સંપૂર્ણ ઉત્તેજિત થયો છે, એટલે કે આની ઉર્જા આમના જેટલી જશે. આથી અહીંયા તે પંચ સંયોજક હોવાથી શું થશે? હવે એની 5 સહસંયોજક બંધ બનાવવા માટે તેની બાહ્યતમ કક્ષામાં આવેલી એક 3s 3 3p અને એક 3d કક્ષકના સંમિશ્રણ દ્વારા sp3d સંકરણ ઉત્પન્ન થાય છે. અને sp3d સંકરણ ઉત્પન્ન થાય તો ઉત્પન્ન થતી 5 સંકર કક્ષકો ત્રિકોણીય દ્વિપિરામિડના 5 ખૂણા તરફ દોરવાયેલી રહે તે રીતે પરસ્પર 120 અને 90 અંશના ખૂણે ગોઠવાય છે. પતી ગયું. પરસ્પર 120 અંશ અને કમ્પ્લેટ, એટલે કે 3 કક્ષકો એ સમતલમાં 120 અંશના ખૂણે અને 2 કક્ષકો એ સમતલની ઉપર અને નીચે 90 અંશના ખૂણે, એટલે કે સમતલને લંબ રૂપે ગોઠવાય છે. બોલો હવે તો આપણને આકાર મળી ગયો. હવે જો તમારે આટલું બધું ના કરવું હોય, આ બધું જ આ કર્યા પછી આપણે એક બીજી રીત આપી દઈએ જે મેં તમને અંદર આપેલી છે. બોલો, સૌથી પહેલાં પીની ભૂમિ અવસ્થા, એમાં નિયોન કરી અને પછી અહીંયા બોક્સ ઇલેક્ટ્રોન રચના લખવાની. એક જ મિનિટ હો ભાઈ, મારી ભૂલ થઈ. 3s 3p અને 3dની 5 બતાવવાની. બોલો 3s 3p 3d. ચલો એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? તો 1 2 1 1 1. પછી p ઉત્તેજિત થઈને નિયોન, તો હવે આમના આમ જ રાખવાનું પહેલું સ્ટેપ. તો 1 1 1 1 1, બરાબર. અને પછી PCl5 લખો તો નિયોન, હવે આ 5 ભેગી બતાવવાની અને આ 4 જુદી. અહીંયા લખવાનું sp3d, બરાબર. એ બધામાં 1 1 ઇલેક્ટ્રોન ભરવાનું અને એની અંદર પછી ઊંધી દિશામાં બોલો 5 Clના 5 પરમાણુ ઇલેક્ટ્રોન ભરવાના. ખબર પડી ગઈ? તો એકદમ ઇઝી રીતે તમે લખી શકશો. તો આમ ત્યારે આ 5 sp3d સંકર કક્ષકો, દરેક સંકર કક્ષક એક Clની 3pz કક્ષક સાથે કુલ 5 Cl પરમાણુ સાથે જોડાય અને 5 PCl સિગ્મા બંધ બનાવે છે. પતી ગયું. આમ તો જો હવે PCl5નું બંધારણ દોરીએ તો કેવું થાય? ભાઈ એના બંધારણો હું બનાવી નહીં શકું, કારણ કે એવા બજારમાં બોલ મળતા નથી. તો એનું બંધારણ દોરવા માટે હું ફિઝિકલી દોરીશ. જો અહીંયા P 3 ખૂણે 3 Cl જોડાઈ ગયા, એટલે કે ત્રિકોણ થયું. અહીંથી બોલો એક બંધ ઉપર જાય, એક બંધ નીચે જાય. Cl Cl, બરોબર. અહીંથી તમે આમ વિચારો તો જો એ આ ઉપર એક ત્રિકોણ થયું, એવી રીતે નીચે વિચારો તો એક ત્રિકોણ થયું, એટલે ઉપર નીચે ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે જોજો આ જે સમતલમાં જે બંધ, આ સમતલ છે, આ સમતલ છે, એ સમતલમાં જે બંધ આવેલા છે એ બંધને વિષુવવૃત્તીય બંધ કહેવાય. આને વિષુવવૃત્તીય બંધ કહેવાય. જ્યારે આને અક્ષીય બંધ કહેવાય છે. શું કહેવાય છે? અક્ષીય બંધ. અને વિષુવવૃત્તીય બંધ કરતાં અક્ષીય બંધ લાંબા હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. કેમ લાંબા હોય? તો ધ્યાન એ રાખજો, આ એકલો છે અને આ રીતની ગોઠવણી થાય. હું તમને હવે પેનોની મદદથી સમજાવવા પ્રયત્ન કરું. ચલો પેનો નહીં, આપણે આની મદદથી જ સમજાવીએ. બોલો, આ ભૂલી જઈએ. આ રીતે આ સમતલીય ત્રિકોણ બન્યું. હવે ઉપર એક જ બંધ હોય તો આ 3 જણા થઈને એને શું કરે? સંકોચવા પ્રયત્ન કરે. એટલે સંકોચવા એટલે કે એની અપાકર્ષવા પ્રયત્ન કરે તો એ અપાકર્ષણના કારણે આ પરમાણુ ઉપર જતો જશે, એટલે કે ખેંચાતો જશે. આ 3 જણનું અહીંયાથી હું આમ રાખું તો ખબર વધારે પડશે. બોલો આ રીતે. તો અહીંથી આમ અપાકર્ષણ, અહીંથી આમ અપાકર્ષણ, અહીંથી આમ અપાકર્ષણ, અને એના કારણે આ પરમાણુ દૂર જવા પ્રયત્ન કરે તો બંધ કેવો જતો જાય? બનતો જાય લાંબો. અને એના કારણે બોલો PCl5માં વિષુવવૃત્તીય બંધ કરતાં અક્ષીય બંધ હંમેશા લાંબા હોય છે. કમ્પ્લેટ. અને એના કારણે PCl5 અણુ વધુ સક્રિય હોય છે. તો PCl5 અણુની સક્રિયતાનું કારણ આવે તો આટલું લખવાનું છે. તો હું અહીંયા સુધી રાખું છું. બીજું હજુ પણ આવો ને આવો એક થિયરી કાલ આવશે, એટલે આપણને રિવિઝન થઈ જશે અને કાલે આખી પરફેક્ટ રીતે
આજે છેલ્લી 50મી થિયરી આવી ને થોડી જુદી રીતે લખવાની છે પહેલાં 4 કરતાં. તો કાલે ફરી 51મી થિયરીમાં આ જ વસ્તુ SF6 માટે આવશે, એટલે આપણને પરફેક્ટ રીતે આવડી જશે. તો અહીંયા હું વિરામ આપું છું. ઓકે.